નમસ્કાર, સુપ્રભાત મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય માતાજી। આજનો દિવસ એટલે કે આજે છે 30 જાન્યુઆરી। 30 જાન્યુઆરીની આ સવાર છે ને આજના દિવસનું મહત્ત્વ હું તમને કહું છું। આજે પૂજ્ય બાપુ એટલે કે આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો નિર્વાણ દિવસ છે। આજના દિવસે જ નાથુરામ ગોડસે દ્વારા ગોળીઓ મારીને રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી। બાપુએ દેહત્યાગ કર્યો એ પહેલાં એવું કહેવાય છે કે તેમણે હે રામ એવા શબ્દો કહ્યા હતા અને તેમણે પોતાના જે અંગત અનુયાયીઓ છે એમને કહ્યું હતું કે જો મારા મૃત્યુ સમયે મારા મોઢા ઉપરથી એટલે કે મારા મુખમાંથી હે રામ નીકળે તો જ તમે મને માનજો। અને આ તે વખતે પણ બાપુના મોઢામાંથી એવો ચિત્કાર નીકળ્યો હતો કે હે રામ, એટલે કે ગોળીઓ વાગી અને બાપુ ઢળી પડે છે ત્યારે તેમના શબ્દો હતા હે રામ। એટલે બાપુ તો મહામાનવ હતા અને એ મહામાનવના પદચિહ્નો ઉપર ચાલી ચાલીને આપણા દેશના અનેક લાખો જે સ્વતંત્ર સેનાનીઓ છે તેમને એમની નીતિ, સત્ય, અહિંસાના પ્રયોગો થકી આ દેશને આઝાદી અપાવી અને જે ગોરા અંગ્રેજો છે તેમને ભારતમાંથી દૂર કર્યા, એમ કહી શકાય કે એમને જવું પડ્યું હતું। બાપુ એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી પોરબંદરની અંદર જન્મેલા, રાજકોટની અંદર ભણેલા અને આખા દેશ અને દુનિયાને શાંતિ, અહિંસાનો સંદેશો આપ્યો। એ બાપુની સાથે આજે આપણે એક બીજા મહામાનવ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ મુરલી મનોહર મોહનની વાત કરવાની છે। આ બંને મોહન છે, પરંતુ આ મોહન છે એ સત્ય અને અહિંસાના પ્રયોગો થકી ભારતને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા બનનાર મોહન છે અને ઓલા મોહન કે જેમણે તે સમયે દ્વાપર યુગની અંદર પાંડવોની સાથ આપીને ધર્મના રસ્તે રહીને એમ કહી શકાય કે ધર્મ માટે, ધર્મની સ્થાપના માટે તેમણે પોતે જન્મ લીધો હતો। કૃષ્ણ અવતારની વાત કરી દઈએ તો કૃષ્ણ અવતારની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને જીવનની અંદર શીખ આપે છે। આમ તો ભગવાન શ્રી કૃષ્ણનું આખું જીવન આપણા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપનારું છે અને તેમને કહેલી જે ગીતા છે એમના એક એક શબ્દો, એક એક શ્લોક છે એ જીવનની અંદર ઉપયોગી નીવડનારા છે। પરંતુ જો આપણે કૃષ્ણની વાત કરીએ તો એમના જીવનના જે 2 થી 3 પ્રસંગો છે હું તમને કહું। પહેલો પ્રસંગ તો સગા જે છે તેમના દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સૌથી વધારે એમ કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણના નજીકના સગા ગણાતા શિશુપાલ દ્વારા અનેક ગાળો આપવામાં આવેલી, છતાં પણ ભગવાને એમને 100 ગાળો સુધી માફ કરવાનું વચન છે એમના માતાને આપેલું। સમજો તમે કે કોઈ વ્યક્તિ તમને એક ગાળ આપે અને તરત તમારી પ્રતિક્રિયા થઈ જાય, પરંતુ ભરી સભામાં કોઈ વ્યક્તિ તમને એક પછી એક 100 ગાળો આપે ત્યાં સુધી તમે એક શબ્દ ના ઉચ્ચારો તો એ સહનશીલતા કેવી કહેવાય, ક્ષમાપના કેવી કહેવાય, દયા કેવી કહેવાય, એ આ ચરિત્ર ઉપરથી પ્રસ્થાપિત થાય છે કે કોઈ માણસ તમને ગાળો આપે તો તમે ક્યાં સુધી સહન કરી શકો। પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ વચન આપેલું હતું કે એ શિશુપાલની 100 ગાળો સહન કરશે અને 101 થશે ત્યારે તેનો વધ કરશે। શિશુપાલ એમ લાગતું હતું કે ભગવાન થોડાક કંઈ કોઈને મારી શકે, હું તો સમર્થવાન છું, ક્ષત્રિય છું, રાજા છું અને મારું કોઈ કાંઈ બગાડી ના શકે। અને એક પછી એક એમને ગાળો આપવાની કરી અને પછી ભગવાને પોતાનું સુદર્શન ઉપાડ્યું અને શિશુપાલનો વધ કરી નાખ્યો। ભગવાન આ જે લીલા છે એમાંથી કહે છે કે તમારી ક્ષમતા એટલે કે સહનશીલતા ક્યાં સુધીની હોવી જોઈએ અને ક્યાં સુધી તમારે શત્રુને દયા આપવી એ આ પ્રસંગ ઉપરથી જાણવા મળે છે। તો બીજો એક પ્રસંગ મહાભારતનો છે। સર્વસમર્થવાન છે, દ્વારકાના અધિપતિ છે, તેમની પાસે સૌથી મોટી સેના છે, તેમની પાસે સુદર્શન ચક્ર છે, તેઓ એક ક્ષણની અંદર આખું યુદ્ધ છે એને સમાપ્ત કરી શકે છે, છતાં પણ મહાભારતના યુદ્ધની અંદર તે અર્જુનના સારથી બને છે। આ પ્રેમ, મિત્રતા અને સાથે જ ધર્મ પ્રત્યેનું તેમનું જે દ્રઢ મનોબળ છે કે ધર્મ સ્થાપવો છે ને ધર્મ પક્ષે જ રહેવું છે। જો તમે સાચા હો, સત્ય માટે લડતા હો તો ઈશ્વર તમારા સારથી બની શકે છે। ત્રીજો પ્રસંગ છે સુદામાનો। દ્વારકાના વૈભવને અને ભગવાનની શક્તિને કોણ નથી જાણતું। એમને શું કરવું અઘરું લાગે, પરંતુ એમને એક ગરીબ બ્રાહ્મણને મિત્ર બનાવ્યો, ગુરુકુળની અંદર બનાવેલો મિત્ર તેઓ દ્વારકાધીશ બન્યા ત્યાં સુધી રહ્યો ને એના પછી પણ રહ્યો અને એમની મિત્રતા માટે તેઓએ આખો
વૈભવ છોડીને એ મિત્રને મળવા જાય છે ને ત્યાર પછીનો પ્રસંગ આપણને બધાને ખબર છે. એટલે મિત્ર કેવા હોવા જોઈએ તો કે સુદામા અને કૃષ્ણ જેવા હોવા જોઈએ, કે સંપત્તિના નહીં પરંતુ આત્મીયતાના મિત્ર. આવા અનેક પ્રસંગો છે એ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે મુરલી મનોહર મોહનના જીવન ઉપરથી જાણવા મળે છે. અને આવા જ ઘણા પ્રસંગો બાપુના જીવનમાં પણ છે. બાપુનું જીવન તો આપણી સામે જ છે, કારણ કે એમને જેટલો સંઘર્ષ દેશને આઝાદી અપાવવા માટે કર્યો એ સૌ કોઈને ખબર છે. એટલે આજના દિવસે ન માત્ર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીને વંદન, એમને શ્રદ્ધાસુમન, પરંતુ સાથે સાથે જીવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણને પણ ઉતારીને એ મોહનને પણ યાદ કરવા જરૂરી છે. કારણ કે માત્ર સત્ય અને અહિંસા કે પછી જતું કરવાની ભાવના જ ના હોવી જોઈએ, પરંતુ શસ્ત્ર ઉપાડવાની પણ તમારી શક્તિ હોવી જોઈએ. અન્યાય સામે, અત્યાચાર સામે અને ધર્મની સ્થાપના માટે તમારે તત્પર રહેવું જોઈએ. નમસ્કાર.